તો અમદાવાદના સાબરમતીમાં દિન દહાડે ચેન સ્નેચિંગની ઘટના। બાઇક પર આવેલો ગઠિયો સોનાની ચેન લૂંટી ફરાર। સાબરમતીના સ્મૃતિ મંદિર પાસે યુવકના ગળામાંથી ચેનની લૂંટ। સીસીટીવીમાં બે શખ્સો બાઇક પર દેખાયા। 60,000ની કિંમતની ચેન લૂંટી બે શખ્સો ફરાર। ભોગ બનનાર મોક્ષાર્થ વોરાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જે ચેતન, આ ચેન સ્નેચિંગની ઘટનાને લઈ શું વધારે વિગત? જી, સાબરમતીમાં ધોળે દિવસે એક ચેન સ્નેચિંગની ઘટના પ્રકાશમાં આવી છે। જો આ ઘટનાની વાત કરવામાં આવે તો મોટરસાયકલ પર આવેલા બે ગઠિયાઓ 60,000 કિંમતની સોનાની ચેનની ચીલ ઝડપ કરી ફરાર થવામાં સફળ થયા છે। સાબરમતી સ્મૃતિ મંદિર પાસે દૂધ લેવા નીકળેલા મોક્ષાર્થ વોરાના ગળામાંથી બાઇક ઉપર પૂરપાટ ઝડપે આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા જે સોનાની ચેન છે તે ખેંચી અને ફરાર થઈ ગયા હતા। આમ ભોગ બનનારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે અને આ ઘટનાના સીસીટીવી પણ હાલમાં વાયરલ થયા છે। સીસીટીવી આધારે સાબરમતી પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ગુનો નોંધી જે તસ્કરો છે તેમની તપાસ, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી ચેતન, માહિતી બદલ આભાર।